So new changes are expected specifically for spouse open work permit. સો ઇન્ટરનેશનલ મોબિલિટી પ્રોગ્રામની અંડરમાં નવા ચેન્જીસ આવવાના છે. સો ગેજેટમાં અનાઉન્સ થવાનું છે ઇન કમિંગ ટાઈમ. સો કયા કયા પાથવે છે કે જેમાં થઈ શકે છે દેટ ઇઝ યેટ ટુ બી અનાઉન્સ, બટ વન ઓફ ધ પાથવે વેર ઇન આઈ પ્રિઝ્યુમ દેટ સ્પાઉસ ઓપન વર્ક પરમિટ જે છે એની અંદર લેંગ્વેજ રિક્વાયરમેન્ટ માઇટ બીકમ મેન્ડેટરી ઇન ફ્યુચર. સો પ્રોબેબલી 2026માં કે પછી એના પછીના ટાઈમમાં સ્પાઉસને પણ ઓપન વર્ક પરમિટ લેવું હોય તો લેંગ્વેજ રિક્વાયરમેન્ટ જોઈશે. સો ધોઝ એપ્લિકેન્ટ્સ કે જે લોકો હમણાં કે ફ્યુચરમાં વર્ક પરમિટ એપ્લિકેશન કરવાના છે, પ્લીઝ મેક શ્યોર કે તમે તમારા સ્પાઉસીસને એડ કરો છો સો દેટ આગળ જઈને એવું ના થાય કે સ્પાઉસને લેંગ્વેજ રિક્વાયરમેન્ટ મીટ ના કરતા હોય અને પ્રોબેબલી કેનેડા આવી જ ના શકે કાં પછી કેનેડામાં રહીને વિઝિટર રેકર્ડ અપ્લાય કરવું પડે. ધીઝ એન ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ. જે લોકો મેરિડ છે એ બધા લોકોને આ શેર કરો સો દેટ દે કેન નો that these are the changes which are anticipated in future and they can plan it properly. So please make sure કે તમે જો અપ્લાય કરવાના હો then સ્પાઉસ ઓપન વર્ક પરમિટ જોડે જોડે અપ્લાય કરો છો ઇફ ઇન કેસ PGWP હોય કે વર્ક પરમિટ હોય ક્લોઝ વર્ક પરમિટ, સો દેટ આગળ જઈને આ બધા જે ચેન્જીસ છે તમને એફેક્ટ ના કરે.